એક નાનકડા ગામમાં રાકેશ નામનો એક યુવાન રહેતો હતો. એનું સપનું હતું કે એ મોટો કંપનીનો માલિક બને. ખૂબ જ મહેનત કરીને તેણે પોતાની એક નાનો બિઝનેસ શરૂ કર્યો. પણ દુર્ભાગ્યે થોડા સમય પછી જ તે નુકસાનમાં તૂટી પડ્યું. બધું ડૂબી ગયું. લોકો કહેવા લાગ્યા, આ તો તારા નસીબની વાત નથી. રાકેશ ભાંગી પડ્યો, પણ હાર ના માની. તેને ફરીથી શરૂઆત કરી. આ વખતે વધુ સમજદારીથી તેને મહેનત કરી અને દ્રઢતા લીધી. ધીમે ધીમે એનો બિઝનેસ પાછો ઊભો થયો અને આજે તે ખરેખર એક સફળ ઉદ્યોગપતિ છે. આ વાર્તા પરથી આપણને શીખવા મળે છે કે નિષ્ફળતા અંત નથી, પણ સફળતા મેળવવા માટે પહેલું પગથિયું છે. મિત્રો, વિડીયો જો અમારો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા ફ્રેન્ડ ફેમિલીમાં આ વિડીયો જરૂરથી શેર કરી દેજો. મળીએ છીએ નવા વિડીયોથી.